હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। આજે દેશી મરચાંનું અથાણું બનાવશું। તો આ દેશી મરચાંનું અથાણું બનાવવાથી અથાણું એવું ને એવું લાંબો સમય સારું રહે અને કડક પણ રહે અને પાણી પણ ના છોડે। તો તમારે લાંબો સમય રાખવું હોય તો આ રીતના દેશી મરચાં આવે છે તીખા, એ મરચાંનું અથાણું કરશો તો ચોક્કસ તમારું અથાણું લાંબો સમય સારું રહેશે। તો મરચાંને મેં ધોઈને સાફ કરીને ડીટીયાનો ભાગ કાઢી અને આ રીતે બે ભાગમાં આપણે કટ કરી લેવાના બધા જ મરચાંને। વજનમાં 300 ગ્રામ મરચાં લીધા છે। તો 1 ચમચી મીઠું, અડધી ચમચી હળદર, આ રીતે બરાબર ઉપર નીચે કરી અને હળદર મીઠાવાળા થાય એ રીતે મરચાંને કરી લઈશું। હવે આ મરચાંને ઢાંકી અને 3 કલાક માટે રહેવા દઈશું। તો 3 કલાક જેવું થઈ ગયું છે। તો જોઈએ તો મરચાંમાંથી પાણી પણ ઘણું રિલેક્સ થયું છે। તો જે તીખું પાણી હશે એ ઘણું ખરું નીકળી જશે। તો હવે આપણે મરચાંને ઉપર નીચે કરી અને કોટનના કપડામાં સૂકવી દઈએ। આ રીતે બધા જ મરચાં આપણે સૂકવી દઈશું। તો એક પેનમાં આપણે 1 વાટકો તેલ લઈશું। તો આટલા મરચાંમાં આટલું તેલ બરાબર છે। તો તેલ ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી 8 થી 10 મેં લવિંગ લીધા છે અને 1 તજનો ટુકડો એડ કરશું। હવે મેથીના કુરિયા એડ કરીએ તો અડધો વાટકો મેં મેથીના કુરિયા લીધા, 1 વાટકો તેલ, તેની સામે અડધો વાટકો મેથીના કુરિયા, 1 ચમચી જેટલા રાઈના કુરિયા, અડધો વાટકો મીઠું એડ કર્યું છે બરાબર ત્રણે શેકાઈ જાય એટલે 1 ચમચી જેટલી હિંગ એડ કરીએ, 1 ચમચી હળદર, બરાબર મિક્સ કરી 1 ચમચી જેટલી આપણે વરિયાળી એડ કરશું, બરાબર મિક્સ કરી લઈએ। હવે આ સંભારને ઠંડો થવા દઈશું। તો મરચાંને 3 કલાક જેવું થઈ ગયું છે। તો મરચાંમાંથી પાણી પણ સુકાઈ ગયું છે, મરચાં સરસ કોરા થઈ ગયા। તો આપણો સંભાર પણ ઠંડો થઈ ગયો છે। તો હવે આપણે મરચાં એડ કરશું સંભારમાં, બરાબર ઉપર નીચે કરી લઈએ। તો અત્યારે તમને સંભાર થોડો ઓછો દેખાશે પણ બરાબર મિક્સ કરી અને આ મરચાંને આપણે 7 થી 8 કલાક માટે રહેવા દઈશું। એટલે તેલ ને મીઠું ને મરચું ભેગું થાય એટલે થોડું પાણીનો ભાગ છૂટવો પડે અને મરચું બરાબર મિક્સ થઈ જશે। તો ઢાંકી અને 7 થી 8 કલાક માટે આપણે રહેવા દઈએ। તો હવે 7-8 કલાક જેવું થઈ ગયું છે। તો આપણે જોઈ લઈએ તો સંભાર બરાબર મરચાં સાથે મિક્સ પણ થઈ ગયું છે અને તેલ પણ દેખાય છે। એટલે કે આપણો સંભાર અને તેલ બરાબર મરચાં માટે માપ, આ માપ એકદમ પરફેક્ટ છે। તો વજનમાં મેં 300 ગ્રામ જેટલા મરચાં હતા, તેની સામે અડધો વાટકો મેથીના કુરિયા અને 1 ચમચી રાઈના કુરિયા લીધા હતા। તો બરાબર મિક્સ કરી અને આપણે એક બોટલમાં ભરશું, કાચ અથવા પ્લાસ્ટિકની કોઈ પણ બોટલમાં મરચાંને ભરી। જો તમારે લાંબા સમય સુધી આ મરચાંને રાખવા હોય તો થોડું મીઠુંનું પ્રમાણ વધારે રાખવાનું અને તેલ ગરમ કરી ઠંડુ થઈ જાય પછી ઉપર મરચાં ઉપર દેખાય એ રીતે રાખશો તો લાંબો સમય